આનંદલયા વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હિયા વર્ગમાં 4થો ક્રમ મેળવે છે, જ્યારે સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ 10ના વિદ્યાર્થી હેમલ વર્ગમાં 3જો ક્રમ મેળવે છે. બંનેમાંથી હોશિયાર કોણ? હવે આપણને ઉદાહરણ જોતાં એમ જ લાગે કે 3જો ક્રમ મેળવનાર વિદ્યાર્થી એ હોશિયાર હશે, પરંતુ ધ્યાનપૂર્વક જો જોઈએ તો બંનેના વર્ગો છે તે અલગ અલગ છે. હવે બંનેમાંથી હોશિયાર કોણ તે આપણે જો જાણવું હોય તો આપણે બંનેનો પ્રતિશત ક્રમાંક શોધવો પડે. અહીં જેનો પ્રતિશત ક્રમાંક વધુ આવે તે વિદ્યાર્થી વધુ વિદ્યાર્થીઓ કરતાં આગળ છે તેમ કહેવાય. એટલે કે જેનો પ્રતિશત ક્રમાંક વધુ આવે તે વિદ્યાર્થી વધુ હોશિયાર છે તેમ કહેવાય. અલગ અલગ વર્ગની અંદર આવી રીતે પ્રતિશત ક્રમાંક શોધવા માટે આપણે પર્સેન્ટાઇલ રેન્કનો ઉપયોગ કરીએ છીએ. પર્સેન્ટાઇલ રેન્ક શોધવા માટે જેવી રીતે શતાંશની અંદર અધસીમા બિંદુ, આવૃત્તિ, સંચય આવૃત્તિ, કુલ આવૃત્તિનો ઉપયોગ થતો હતો, તેવી જ રીતે અહીંયા આ બધી જ બાબતોનો તો ઉપયોગ થાય છે, પરંતુ અહીં સાદો ક્રમ એટલે કે જે સંખ્યા આપણને આપેલી છે તેનો પણ ઉપયોગ કરી અને આપણે પર્સેન્ટાઇલ રેન્ક પ્રતિશત ક્રમાંક આપણે શોધી શકીએ છીએ. પ્રતિશત ક્રમાંક શોધવા માટે જો આપણે એક ઉદાહરણ જોઈએ તો સ્લાઇડમાં જોશો તો એક વર્ગાંતર એટલે કે આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે, જેમાં 50 વિદ્યાર્થીઓ છે. સંચય આવૃત્તિ આપણે દર્શાવેલી છે. અગાઉ શતાંશની જેમ પ્રતિશત ક્રમાંક શોધવા માટે પણ મિત્રો સંચય આવૃત્તિ દર્શાવવી જરૂરી બને છે. બીજા કોઈ માપની અહીંયા જરૂર પડતી નથી. પ્રતિશત ક્રમાંક એ સાદા ક્રમાંક પરથી શોધવો હોય તો ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થીએ વર્ગની અંદર 16 ગુણ મેળવ્યા છે અથવા 16મો ક્રમ મેળવ્યો છે, તો તેનો પ્રતિશત ક્રમાંક શું થાય? એટલે કે કેટલા વિદ્યાર્થીઓ કરતાં તે આગળ છે તે દર્શાવવા માટે આપણે વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ તરફ ધ્યાન આપીશું. અહીંયા મિત્રો વિદ્યાર્થીનો 16મો ક્રમ અથવા તો 16 ગુણ મેળવ્યા છે તે આપણે શતાંશની અંદર જો જોઈએ તો સંચય આવૃત્તિમાં જોતા હતા, પરંતુ અહીંયા શતાંશ કરતાં ઉલટી પ્રક્રિયા એટલે કે વર્ગાંતરને ધ્યાનમાં રાખી અને આપણે પ્રતિશત ક્રમાંક શોધતા હોઈએ છીએ. એટલે કે આપેલી સંખ્યા કયા વર્ગમાં છે તે પહેલાં આપણે જાણવું પડે અને ત્યાંથી આપણને PR વર્ગ મળે છે. એટલે કે x બરાબર અહીં 16 છે, x બરાબર 16 એ આપણને 16 થી 20ના વર્ગમાં મળશે. શતાંશ શોધવા માટે સંચય આવૃત્તિમાં વર્ગ ક્યાં છે ત્યાં જોવો પડે છે, જ્યારે પ્રતિશત ક્રમાંક શોધવા માટે વર્ગાંતરની અંદર ક્યાં x રહેલા છે તે દર્શાવીએ છીએ. x 16 થી 20માં રહેલા છે. હવે તેની સામેની આવૃત્તિ અહીં આપણને 16 થી 20 એ PR વર્ગ મળ્યો કહેવાય. PR વર્ગની સામેની આવૃત્તિ એ 12 છે અને તે આપણા માટે આવૃત્તિ બનશે. એનાથી ઉપરના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિમાં જોતાં તે 18 છે, જે આપણને સંચય આવૃત્તિ તરીકે મળશે. ચડતા ક્રમમાં ગોઠવ્યા હોય તો આવી રીતે જોઈએ છીએ, ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હોય તો એનાથી પ્રક્રિયા છે એ ઉલટી થઈ જાય છે. n બરાબર આપણી પાસે 50 છે. વર્ગ લંબાઈ એ આપણી પાસે 5 છે, એટલે કે 16 થી 20ની વચ્ચે 5 વર્ગો પ્રાપ્તાંક આવેલા છે. આ વર્ગ પરથી પ્રતિશત ક્રમાંક શોધી જો અર્થઘટન કરીએ તો સૂત્ર આપણી પાસે આવું મળે છે. PR
એટલે કે પ્રતિશત ક્રમાંક, પર્સેન્ટાઇલ રેન્ક, બરાબર, CFI ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, જે એક્સ પ્રાપ્તાંક જે વર્ગમાં રહેલો છે એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, એક્સ સાદો પ્રાપ્તાંક છે, એલ અધઃ સીમા બિંદુ છે જે PR વર્ગનું જ અધઃ સીમા બિંદુ છે, સ્મોલ એફ એટલે ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ જે PR વર્ગની આવૃત્તિ છે જે આપણે બહાર દર્શાવી છે, અને ક્લાસ લેન્થ એટલે C એટલે વર્ગ લંબાઈ એ આપણા માટે અહીંયા 5 છે આ ઉદાહરણની અંદર, અને n બરાબર છે 50. એટલે પ્રતિશત ક્રમાંકના આ સૂત્ર ઉપરથી આપણે ટકાવારી માપ જો શોધીએ તો PR ગણતરી કરતાં આપણને 38.4 મળે છે. એટલે કે જે વિદ્યાર્થીના ગુણ 16 છે તે વર્ગના 38.4% વિદ્યાર્થીઓ કરતાં આગળ છે અથવા તો હોશિયાર છે તેમ કહેવાય. મિત્રો, ઉપરોક્ત ઉદાહરણની અંદર પ્રતિશત ક્રમાંક જેનો વધુ હોય એ વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ કરતાં આગળ છે. એટલે કે જ્યારે બે વર્ગની અંદર અલગ અલગ ક્રમ સાથે વિદ્યાર્થીઓનું ટકાવારી માપ આપણે શોધીએ, પ્રતિશત ક્રમાંક માપ આપણે શોધીએ, એમાં જે વિદ્યાર્થીનો પ્રતિશત ક્રમાંક વધુ આવે તો વધુ મળે તે વિદ્યાર્થી અથવા તો તે માપ છે એ માપ શ્રેષ્ઠ ગણાય, અથવા તો એ વિદ્યાર્થી ચડિયાતો છે, આગળ છે તેમ કહી શકાય. આપણે ઉપરોક્ત શતાંશ અને પ્રતિશત ક્રમાંકના બંને ઉદાહરણની અંદર જ્યારે વર્ગ આપેલો હોય ત્યારે કોઈપણ માહિતીને વર્ગાંતર સ્વરૂપે રજૂ કરી અને કેટલા ટકાની નીચે કેટલી સંખ્યા રહેલી છે તે સરળતાથી જાણી શકીએ છીએ, અથવા તો ચોક્કસ ક્રમ આપેલો હોય એ ક્રમવાળો વિદ્યાર્થી કે વાળી સંખ્યા એ કેટલી ટકાએ રહેલી છે એ પણ આપણે સરળતાથી જાણી શકીએ છીએ. અને એમાં સંચય આવૃત્તિ છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. મિત્રો, આ માપનો તો શૈક્ષણિક સંશોધનમાં ખૂબ જ સુંદર રીતે ઉપયોગ થાય છે, પરંતુ શૈક્ષણિક સંશોધનની સાથે જો આપણે એક શિક્ષક તરીકે કે સંશોધક તરીકે અંકશાસ્ત્રના માપમાં જો પ્રતિશત ક્રમાંક ઉપરથી આપણે અર્થઘટન કરવું હોય તો સરળતાથી આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે એક સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે જોવાનો પ્રયત્ન કરીએ. સાદા ક્રમાંક ઉપરથી આપણે પ્રતિશત ક્રમાંક કેવી રીતે શોધવો? પ્રતિશત ક્રમાંક એ ટકાવારી માપ છે, આપણે જાણીએ છીએ. જે શ્રેષ્ઠ છે તેની ટકાવારી વધારે છે. PR બરાબર 100 માઇનસ 100R માઇનસ 50/n. આ સૂત્રની મદદથી આપણે પ્રતિશત ક્રમાંક શોધી શકીએ છીએ. જ્યારે સાદો ક્રમ આપેલો હોય તો આપણે એને પ્રતિશત ક્રમાંકની અંદર રૂપાંતર કરી અને અંકશાસ્ત્રીય અનુમાન આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે એક ફેશન શોની અંદર 20 સ્પર્ધકોમાં હેતલનો ક્રમ 5 છે, તો એનો પ્રતિશત ક્રમાંક શું થાય? અહીં R બરાબર રેન્ક એટલે કે સાદો ક્રમ એ 5 છે. કુલ ફેશન શોના સ્પર્ધકોની સંખ્યા 20 છે. જો એનો પ્રતિશત ક્રમાંક શોધીએ તો એ આપણને 100 માઇનસ 100R એટલે 100 અને R બરાબર 5, N બરાબર 20 મૂકતા આપણને એ કિંમત 77.5 મળે છે. એટલે અર્થઘટન જો કરવું હોય તો હેતલનો પ્રતિશત ક્રમાંક 77.5 છે, એટલે કે હેતલ સ્પર્ધામાં 77.5% વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતી છે તેમ કહેવાય. બીજા એક ઉદાહરણની અંદર જ્યારે બંને અલગ અલગ ધોરણ હોય અને એમાં કયો વિદ્યાર્થી હોશિયાર છે તે જાણવું હોય તો ધારો કે 60નો એક વર્ગ છે, એમાં અક્ષિતાનો ક્રમ 5 છે
અને 50ના વર્ગમાં નતાશાનો ક્રમ 3 છે. તો બંનેમાંથી હોશિયાર કોણ? તો પહેલાં આપણે અક્ષિતાનો પ્રતિશત ક્રમાંક શોધવો પડે, નતાશાનો પ્રતિશત ક્રમાંક શોધવો પડે, અને બંનેમાંથી જેનો પ્રતિશત ક્રમાંક વધુ આવે તે વિદ્યાર્થી વર્ગની અંદર હોશિયાર છે તેમ કહેવાય. અહીં અક્ષિતાનો પ્રતિશત ક્રમાંક જોતાં તે 92.5 મળે છે, નતાશાનો પ્રતિશત ક્રમાંક શોધતા તે 95 મળે છે. આમ વર્ગ અલગ અલગ હોવા છતાં બંનેની આપણે તુલના છે એ તુલના સરળતાથી કરી શકીએ છીએ. અક્ષિતાની તુલનામાં નતાશાનો પ્રતિશત ક્રમાંક વધારે છે એટલે કે 95 છે. તેથી બંને અલગ વર્ગ હોવા છતાં એક ચોક્કસ અનુમાન પર આપણે આવી શકીએ છીએ કે અક્ષિતા કરતાં નતાશા છે, નતાશા હોશિયાર છે. મિત્રો, આમ તો શતાંશ અને પ્રતિશત ક્રમાંક એ એક ટકાવારી માપ છે. સંખ્યાત્મક સ્વરૂપે આપેલી માહિતી ને ટકામાં ફેરવી, ટકામાં શોધી ચોક્કસ સંખ્યાએ રહેલો પ્રાપ્તાંક શોધી શકાય છે, કે પછી પ્રાપ્તાંક આપેલો હોય એ કેટલા ટકાએ રહેલો છે તે પણ આપણે જાણી શકીએ છીએ. શિક્ષણમાં અને સંશોધનમાં આ બંને માપ છે એ માપના ઉપયોગ વધુ પ્રચલિત છે, પરંતુ આ બંને માપની પણ કેટલીક મર્યાદાઓ છે. બંને માપ છે એ માપ ઉપયોગી તો છે જ, પરંતુ એ પરિણામોની સરેરાશ દર્શાવતા નથી. એટલે કે તમામ પ્રાપ્તાંકો છે એ પ્રાપ્તાંકોનો સમાવેશ તેમાં થતો નથી. તેથી વિશ્વસનીયતાની દૃષ્ટિએ આ માપ છે માપ બીજા માપ કરતાં ઓછા ચડિયાતા છે. શતાંશ કે પ્રતિશત ક્રમાંક દ્વારા મેળવવામાં આવતા માપ છે એના પર એ માપ અફર રહે છે. એના પર કોઈ અંકશાસ્ત્રીય પ્રક્રિયા કરવી હોય કે બૈજિક પ્રક્રિયા કરવી હોય તો આપણે તે કરી શકતા નથી. આ માપ છે માપ પોતાની રીતે ટકાવારી સ્વરૂપ દર્શાવે છે અથવા ટકાવારી ક્ષમતા દર્શાવે છે, પરંતુ એ કોઈ માપ સાથે પ્રમાણનો સંબંધ છે એ સંબંધ દર્શાવતા નથી. કાચા પ્રાપ્તાંક આપેલા હોય ત્યારે આપણે આ માપ પદ્ધતિમાં વધુ ધ્યાનપૂર્વક પ્રતિશત ક્રમાંક શોધી કે શતાંશ શોધી અને અનુમાન છે એ અનુમાન કરી શકતા નથી. એક અંકશાસ્ત્રની દૃષ્ટિએ આ બંને માપ છે, બંને માપ આંકડાશાસ્ત્રની અંદર, શૈક્ષણિક સંશોધનોમાં અને શિક્ષણમાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત ઘણા પ્રચલિત ધરાવતા માપ છે એ પ્રતિનિધિત્વ રૂપ સ્વરૂપે દર્શાવાય છે, પરંતુ જ્યાં ચોક્કસ જગ્યાએ ટકાવારીની જરૂર હોય ત્યાં આ માપ છે એ માપ આપણને શિક્ષણમાં અને શૈક્ષણિક સંશોધનમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો મિત્રો, આજે આપણે પ્રતિશત ક્રમાંક અને શતાંશ બંને શિક્ષણમાં અને શૈક્ષણિક સંશોધનમાં આપણને કેવી રીતે ઉપયોગી નીવડે છે તે જોયું. રોજબરોજના જીવનની અંદર પણ ટકાવારી માપ દર્શાવવા માટે, ટકાવારીની રીતે પ્રતિનિધિત્વ રૂપ માપ દર્શાવવા માટે આ બંને માપનો પ્રચલિત ઉપયોગ થાય છે, જે આપણને સૌને શતાંશ અને પ્રતિશત સ્વરૂપે, પ્રતિશત ક્રમાંક સ્વરૂપે ઉપયોગી નીવડશે તેવી આશા છે. ધન્યવાદ, પ્રણામ, આભાર. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.